વાવથરા જિલ્લાના વાવ તાલુકાના બોરીખા ગામના યુવક લખીરામ પરમારના મોતનો મામલો ફરી એકવાર ગરમાયો છે। યુવકનો મૃતદેહ દફનાવ્યા 2.5 મહિના બાદ પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં બહાર નીકાળવામાં આવ્યો હતો અને ત્યારબાદ મૃતદેહને ફરી પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ 1 જૂનના રોજ મોરીખા ગામના તળાવમાંથી લખીરામ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો। યુવકના મોત અંગે પરિવારજનો અને સમાજના લોકોએ હત્યાની આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી। પરિવારજનો દ્વારા સ્થાનિક પોલીસની તપાસ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ન્યાયની માંગ સાથે પરિવાર અને સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પણ કર્યા હતા। ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ સિદ્ધપુરના ડીવાયએસપી કે પંડ્યાને સોંપવામાં આવી હતી। તપાસના ભાગરૂપે આજે વાવ મામલતદાર ડીવાયએસપી પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓને પરિવારજનોની હાજરીમાં દફનાવેલો મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે। આજે જે આપણે લખીરામભાઈની જે હત્યાના કેસમાં જે રિપ્રેમની માગણી હતી તેને લઈને આજે પોલીસ ડીવાયએસપી સાહેબ શ્રી દ્વારા રિપ્રેમ કરવાની જે પ્રક્રિયા કરવામાં આવેલી, પણ જે 7 દિવસનો ટાઈમલાઈન હતી જેમાં તે કાર્યવાહી કરવી જોઈએ, તો રિપીએમ સિવાય પણ ઘણા બધા આ કેસમાં હત્યાના કારણો છે, તો તે પોલીસને પણ મારી વિનંતી છે કે તેના દિશામાં પણ કામગીરી કરે ને ઝડપી તાકીદે હત્યાના ભેદને ઉકેલી અને સાચા આરોપીઓને સજા થાય એવી અમારી માગણી છે। અમે 17 તારીખે ધરણા ઉપર બેઠા હતા। એના પહેલાં 11 તારીખે અમે સાહેબને અરજી આપી હતી, જે અમારી માંગ હતી કે ભાઈ 302 એડ કરવાની। અત્યારે પણ એ લોકોને આપણે 21 તારીખે કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે અમને ક્યારે 302 એડ કરવા માટેનો ઉમેરાની અરજી કોર્ટમાં કરશો, તો અમને 7 દિવસની મુદત આપી હતી, પણ 7 દિવસની મુદત પછી ફરીથી આ નવું લઈને આવ્યા છે કે ભાઈ ફરીથી પીએમ કરાવવું પડશે। એટલે કોર્ટમાંથી એમને જે કોર્ટમાં અમારી સાથે જે કમિટમેન્ટ કર્યું હતું એ નથી કર્યું, અને એની જગ્યાએ કોર્ટમાં એમણે એવી અરજી કરી કે ભાઈ એમના પરિવારની માગણી છે કે ફરીથી પીએમ, તો ચલો અમે ફરીથી પીએમ માટે પણ સહમત છીએ। અત્યારે ફરીથી પીએમ માટે પણ અમે અહીંથી બોડી લઈને અમદાવાદ એમની રીતે બધું પ્રશાસન દ્વારા જે પ્રોસેસ કરી અને અમે અહીંયા હાજર હતા અને બોડી લઈને નીકળ્યા છીએ। પણ બોડીની અંદર 50 વખત પીએમ કરશે તો પાણી જ આવવાનું છે। એનું કારણ છે કે આ લોકોએ પાણીની અંદર ડૂબાડીને જ માર્યો છે, એટલે પોલીસને જે જગ્યાએ કામગીરી કરવાની છે એ જગ્યાએ કામગીરી કરતી નથી અને પોલીસ અલગ અલગ દિશામાં અમને દોડાવવાનું કામ કરે છે। અત્યારે હજુ અમે પોલીસ ઉપર ભરોસો 2 દિવસ પૂરતો રાખીશું। 2 દિવસ પછી જો આનું અમને જવાબ નહીં મળે તો અમે કંઈક અલગથી અમારું આયોજન છે, એ આયોજન અમે અત્યારે મીડિયાના સમક્ષ નહીં મૂકીએ, પણ પછી પ્રશાસન અને બધા જોશે। 7 દિવસનું અલ્ટિમેટ આપ્યું હતું? હા, 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। આપણે કોર્ટનો આદેશ થયો હોય તો કોર્ટનું આપણે માન રાખવું પડે, કારણ કે જે પણ છે તો આપણે કોર્ટને ઉપરું નથી, એટલે કોર્ટે રીપીએમ માટેનું જે પરમિશન આપી છે, તો અમે રીપીએમ માટે અત્યારે અમે સહમત થયા છીએ ને રીપીએમ માટે આ લોકો અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં લઈને ગયા છે। પણ અમને આ રીપીએમ ઉપર કોઈ ભરોસો નથી, કારણ કે આ લોકો એવું થશે કે ભાઈ પાણીમાં, એટલે પાણીમાં જ થશે, કારણ કે આ બધું મિલીભગત છે। એટલે શું કરીએ, બીજું તો અમારી પાસે કોઈ રસ્તો નથી, પણ અમારી પાસે એક જ રસ્તો આંદોલન છે। એ અમે જો અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું।